હોસ્ટાઇલ થઈ ગયા હતા. ઘરમાં બધી વસ્તુઓ પછાડવા માંડે, બધું આમ તેમ ફેંકવા માંડે. એને કોઈ સંભાળી શકે એમ જ નહોતું. ઘરના લોકો ત્રાસી ગયા, કારણ કે મારતા, શિક્ષકોને મારતા. તમે તમારી જાતને વ્યક્ત ન કરી શકો ને સૌથી મોટો અભિશાપ છે. વ્યક્ત થઈ શકવું એ સૌથી મોટો. માણસ અભિવ્યક્ત નથી થઈ શકતું, એની કેટલી પીડા હોય. 19 વર્ષની એક શિક્ષિકા જેની પાસે ખાવાનું નથી, રૂપિયા નથી, કોઈ પ્રિયજન નથી, આખા જગતમાં એકલી છે, એને કોણ મળ્યું? એક સ્ટુડન્ટ. પહેલી વાર એની મુલાકાત ભાષા સાથે થઈ છે. કે આ જગતને એટલી જ ખબર છે કે મેં હેલેન કેલરનું જીવન બદલ્યું છે. હકીકતમાં હેલેન કેલરે મારું જીવન બદલ્યું છે. બરાબર. હેલેન કેલર વિશે આપણે જાણીએ છીએ કે હેલેન કેલરની જિંદગી એના શિક્ષકે સુધારી, એને સુલેવાને. કે એને સુલેવાન ન હોત તો હેલેન કેલર ન હોત. તો એને માણસ બનાવી એને સુલેવાને, એને ભાષા સાથે મુલાકાત કરાવી એને સુલેવાને, એને બ્રેલ લિપિ સુધી પહોંચાડી. રાઈટ. પણ તમને કોઈને ખબર નથી, જે મને ખબર નહોતી, કે એને સુલેવાન શું કહે છે. એક 5 મિનિટ પછી આપણે ફોર્મલ બધું શરૂ કરીએ. કે એની ઓટોબાયોગ્રાફી છે. તમે બ્લેક મૂવી જોયું હશે. ઓકે, તો એના પર જ છે, હેલેન કેલર ઉપર. કે એને સુલેવાન જે છે, જે હેલેન કેલરના શિક્ષક છે, એમનો જન્મ બહુ ગરીબ પરિવારમાં થયો હતો. અત્યંત ગરીબ પરિવાર. ઘરમાં ખાવા માટે અનાજ નહોતું. એમના મમ્મીનું બહુ જલ્દી, એટલે એમની વય બહુ નાની હતી ત્યારે અવસાન થયેલું. અને એમના ફાધર પછી એમણે બીજા મેરેજ કરી લીધા. તો આ બંને બાળકો, એને સુલેવાન અને એનો ભાઈ, એ બંને એક અનાથ આશ્રમમાં ચાલ્યા ગયા, કારણ કે એમનું કોઈ હતું નહીં કરવાવાળું. પછી એના ભાઈને એક ગંભીર બીમારી લાગી, જેના કારણે એમનું ડેથ થયું. તો આ આખા જગતમાં એક જ જણ બાકી રહી, જે આપણે કહીએ ને કોઈ છે જ નહીં જીવનમાં, કોઈ ઓળખીતું નથી, કોઈ સંબંધ નથી, શું કરવાનું મારે. સો શી વોઝ પર્પઝલેસ. કોઈ એમ જ નહોતો લાઈફનો. શી વોઝ લાઈક એવી અત્યંત ગરીબ ફેમિલીમાં હતા કે એમની પાસે કોઈ પર્પઝ નહોતો. એન્ડ કરેક્શન એ છે કે એને સુલેવાનની આઈસાઇટ તો બરાબર હતી, પણ હેલેન કેલરને રૂબેલા થયું હતું અને એને સાંભળવાની શક્તિ અને આઈસાઇટ બધું ચાલ્યું ગયું હતું. અને એ જન્મથી બહેરા મૂંગા નહોતા, પણ એમને આઈ થિંક 18 મહિનાની ઉંમર હતી ત્યારે એમને ઇન્ફેક્શન થયું અને શી લોસ્ટ હર આઈસાઇટ, હર હિયરિંગ એબિલિટી. અને એટલે બહુ હોસ્ટાઇલ થઈ ગયા હતા. ઘરમાં બધી વસ્તુઓ પછાડવા માંડે, બધું આમ તેમ ફેંકવા માંડે. એને કોઈ સંભાળી શકે એમ જ નહોતું. ઘરના લોકો ત્રાસી ગયેલા. અને ત્યારે જે શિક્ષકો આવે, જેને કેરટેકર હોય, એ ટૂંક સમયમાં છોડીને ચાલ્યા જાય કે આની સાથે ન રહેવાય, કારણ કે મારતા, શિક્ષકોને મારતા, જે હાથમાં આવે એ ઉપાડીને ઘા કરે. એવા સમયે આને કોઈકે ઓફર મોકલી કે આવી એક છોકરી છે ગાંડી, એને તારે તું એની સંભાળ રાખીશ, બિકોઝ આની પાસે બીજું કાંઈ હતું જ નહીં. શી ફાઉન્ડ અ પર્પઝ કે હા હું રાખીશ. અને થોડા સમય તો એને સુલેવાન માટે બહુ ટફ ડેઝ હતા કે આને કઈ રીતે આને સંભાળવી. કારણ કે આ સૌથી મોટો અભિશાપ છે ને, એ છે તમે તમારી જાતને વ્યક્ત ન કરી શકો ને સૌથી મોટો અભિશાપ છે. અને એટલે જ વ્યક્ત થઈ શકવું એ સૌથી મોટા આશીર્વાદ છે. ધોઝ હુ કેન એક્સપ્રેસ ધેમસેલ્વ્સ એ બ્લેસ્ડ છે. કોઈ પણ સ્વરૂપમાં હોય, આર્ટના સ્વરૂપમાં હોય કે કોઈને કહીને હોય કે ડાયરી લખીને હોય, દે આર બ્લેસ્ડ. કે જે માણસ અભિવ્યક્ત નથી થઈ શકતું, એની કેટલી પીડા હોય. કે એ શું બોલે છે કોઈ સમજે નહીં, કોઈ શું બોલે છે એ સાંભળે નહીં, કાંઈ દેખાય નહીં આખું જગત. તો કેટલો ગુસ્સો આવે. અને એ બધો ગુસ્સો એ ઘરના ઉપર નીકળે, શિક્ષકો ઉપર નીકળે. અને ત્યારે એને સુલેવાન શરૂઆતમાં તો એને એમ થયું કે આને કઈ રીતે હું સંભાળીશ. પછી એણે એવી યુક્તિ કરી કે ભાઈ એને ફેમિલી મેમ્બર્સને એવું કહ્યું કે તમે આને મારા હવાલે કરી દો, તમારા બધાની હાજરીમાં હું આને નહીં હેન્ડલ કરી શકું, તમે આને મને સોંપી દો. અને એટલે ઘરથી થોડેક દૂર એક કોટેજ હતું. એ કોટેજમાં એને સુલેવાન અને હેલેન કેલર બે રહેતા. ત્યારે આઈ થિંક જો હું ભૂલતો ન હોઉં તો હેલેન કેલરની ઉંમર 6 કે 7 વર્ષની હશે અને એને સુલેવાનની ઉંમર 19 વર્ષની હતી. 19 વર્ષની એક શિક્ષિકા જેની પાસે
ખાવાનું નથી, રૂપિયા નથી, કોઈ પ્રિયજન નથી, આખા જગતમાં એકલી છે. એને કોણ મળ્યું? એક સ્ટુડન્ટ. અને એ એને આઇસોલેટ કરી દે છે, આખા ફેમિલીથી આઇસોલેટ કરી દે છે હેલેન કેલરને. અને એકવાર ગાર્ડનમાં ફરતા ફરતા, જેને મિરેકલ મોમેન્ટ કહેવાય છે, એ આવી કે જ્યારે એના હાથ ગંદા થયા હેલેન કેલરના, અને એને ધોડાવવા માટે એને સુલેવાન એને ત્યાં હેન્ડપંપ પાસે લઈ ગઈ, અને એ પોતે હેન્ડપંપ કરે છે. અને જે હાથ બગડેલો છે એ જમણો હાથ એ પાણીની નીચે રાખે છે. ત્યારે આને શું સૂઝ્યું કે એણે એના ડાબી હથેળીમાં વોટર લખ્યું, WATER, વોટર. અને એ શબ્દથી હેલેન કેલરનું જીવન બદલાયું. બિકોઝ પહેલી વાર એની મુલાકાત ભાષા સાથે થઈ. અત્યાર સુધી એને ભાષા શું છે ખબર જ નહોતી. અને એક જ દિવસમાં તેઓ 30 નવા શબ્દો શીખ્યા. અને પછી શી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ, રાઈટ, 90 રેટક્લિફ કોલેજ, એમના કોલેજનું નામ એ ખબર છે, બેચલર ઓફ આર્ટ્સમાંથી. અને એમની જે ઓટોબાયોગ્રાફી છે એને 2-3 એડિશન આવી. એનું નામ હું ભૂલી ગયો, માય સ્ટોરી કે નહીં, હું નામ ભૂલી ગયો એમની ઓટોબાયોગ્રાફીનું. પણ એનું કવર પેજ મને યાદ છે. એમાં 2 કવર પેજ છે. એક કવર પેજમાં એક ફૂલ સૂંઘતો એમનો ફોટો છે. તો એ બતાવે છે કે મારી આંખો નથી, કાન નથી, પણ હું સૂંઘી તો શકું છું ને આ જગતને. એ એક ઇન્દ્રિય પણ કાફી છે. અને બીજામાં આ જે મિરેકલ મોમેન્ટ છે કે જેમાં એના શિક્ષક હેન્ડપંપ કરતા હોય છે, અને એનો એક હાથ પાણીની નીચે હોય છે, અને બીજા હથેળી પર શિક્ષક લખતા હોય છે વોટર. તો બધાને એટલી જ ખબર છે કે એક શિક્ષકે એની જિંદગી બદલી નાખી. પણ થોડા સમય પહેલાં એક્સિડેન્ટલી હું એક આર્ટિકલના સંપર્કમાં આવ્યો જે લખ્યો હતો એને સુલેવાને. અને એને સુલેવાને એવું લખ્યું છે કે આ જગતને એટલી જ ખબર છે કે મેં હેલેન કેલરનું જીવન બદલ્યું છે. હકીકતમાં હેલેન કેલરે મારું જીવન બદલ્યું છે. જો એ મને સ્ટુડન્ટ ના મળી હોત તો મને જીવવાનો કોઈ પર્પઝ જ નહોતો, મેં આત્મહત્યા કરી લીધી હોત. સો સમટાઈમ્સ અ સિંગલ સ્ટુડન્ટ કેન ચેન્જ યોર લાઈફ. શિક્ષક જ જીવન બદલે એવું જરૂર નથી. ક્યારેક વિદ્યાર્થી જીવન બદલતું હોય છે તમારું, કારણ કે તમને એક પર્પઝ લઈને આવે છે. અને એટલે મારે જે કહેવું છે કે મારી જે અંતરયાત્રા છે એમાં કદાચ તમે બધા મને વેગ આપી શકો. યુ કેન ચેન્જ મી. સો આપણને કોઈને ખબર નથી કે કઈ વ્યક્તિના આવવાથી કે હોવાથી આપણામાં બદલાવ આવે છે. તમારી લાઈફમાં કોણ એન્ટર થયું, પછી તમારી લાઈફમાં શું શું બદલાવ આવ્યા, એ આપણે ક્યારેક ઇન્ટ્રોસ્પેક્ટ નથી કરતા કે આ વ્યક્તિ આવીને પછી ઘણું બધું બદલાયું છે. બટ ઇટ ડઝ હેપન. આપણે જેટલા સારા લોકોને મળતા જઈએ છીએ, જેટલા સકારાત્મક લોકોને મળતા જઈએ છીએ, જેટલા પોઝિટિવ લોકોને મળતા જઈએ છીએ, આપણામાં કંઈક નવું ઉમેરાતું જાય છે. સો દેટ વોઝ ધ એમ બિહાઇન્ડ સટોરી સન્ડે.